સવારે નાસ્તા માટે સુપર ટેસ્ટી અને હેલ્ધી મિક્સ વેજીટેબલ ઓટ્સ સત્તુ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ઓટ્સ સત્તુ બનાવવા માટે પેનમાં 2 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવાનું છે. હવે પેનમાં 1 કપ પ્લેન ઓટ્સ લેવાના છે. અહીંયા હું પ્લેન ઓટ્સ લઉં છું. તમારે મસાલા ઓટ્સ લેવા હોય તો પણ લઈ શકો છો. હવે ઓટ્સને ધીમા તાપે શેકવાના છે. 1 કપ ઓટ્સ લઈએ છીએ તો ઓટ્સ જલ્દી શેકાઈ જાય છે. હવે મેં અડધો કપ ચણા લીધા છે. હવે સત્તુ પાવડર છે તે માર્કેટમાં ઇઝીલી મળતો હોય છે. પણ જો તમારી પાસે ના હોય તો શું કરવાનું કે આ રીતના શેકેલા ચણા હોય તેના ઉપરના ફોતરા કાઢી લેવાના છે. પછી મિક્સરમાં ઉમેરી અને ક્રશ કરી લેવાના છે તો સત્તુ પાવડર બની જશે. તમે ચણાને ક્રશ કરી દીધા છે તો 2 ચમચી સત્તુ પાવડર ઉમેરી લઈશું. તમારે આ રીતે પાવડર બનાવીને ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અને માર્કેટમાં સત્તુ પાવડર મળે તે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. હવે સત્તુ ઉમેરી ધીમા તાપે શેકી લઈશું. હવે 2 ચમચી સત્તુ પાવડર ઉમેર્યો છે એટલે લોટ જલ્દી શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓટ્સ અને સત્તુ બંને શેકાઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને ઓટ્સ અને સત્તુને પ્લેટમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકવાના છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ઉપમા બનાવીએ છીએ, તે પણ વેજીટેબલ ઉપમા બનાવીએ છીએ. તો ઉપમા બનાવવા માટે તમારા બાળકોને કે તમારા ફેમિલીમાં જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે લેવાના છે. હવે પેનમાં 1 ચમચી ઘી લેવાનું છે. તમે તેલ કે બટર પણ લઈ શકો છો. ઘી ગરમ થઈ જાય પછી 2 લીલા મરચાં ઊભી સાઈઝમાં સમારેલા ઉમેરવાના છે. કાચા સિંગદાણા અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. તમે કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો. હવે 1 ડુંગળી જેની સમારેલી ઉમેરવાની છે. કેપ્સિકમ અને ગાજર ઉમેરવાનું છે. તમારે બાફેલા વટાણા, બીન્સ કે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. હવે શાકભાજીને ઓવર કુક નથી કરવાના, 20 થી 30% જ કુક કરવાના છે. કેમ કે ઉપમા બનાવીએ છીએ તો એક શાકભાજીનો ક્રન્ચી ટેસ્ટ આવશે. તો 20% જ કુક કરવાના છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી લઈશું. એટલે શાકભાજી છે તે 20% સોફ્ટ થઈ જશે. તો 1 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી લઈશું. અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે શાકભાજી ઓવર કુક નથી થયા, 20 થી 30% જ કુક થયા છે. તો એકવાર સાઈડથી મિક્સ કરવાનું છે. હવે અહીંયા મેં બાફેલી મકાઈ લીધી છે, એટલે કે અમેરિકન મકાઈ લીધી છે. તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો અને પનીરના ટુકડા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. હવે આપણે ઓટ્સ અને સત્તુ પાવડર શેકીને રાખ્યો છે તે ઉમેરવાનો છે અને મિક્સ કરવાનું છે. અને મિક્સ કર્યા પછી 1 મિનિટ સુધી સાતળવાનું છે. એટલે શાકભાજીની ફ્લેવર છે તે ઓટ્સમાં આવી જશે અને ઓટ્સ અને સત્તુ પાવડરમાં કચાશ હશે તે પણ નીકળી જશે. એટલે 1 મિનિટ સુધી ધીમા તાપે સાતળવાનું છે. તો ફ્રેન્ડ્સ, 1 મિનિટ થઈ ગઈ છે અને ઓટ્સ અને શાકભાજી સારી રીતે સંતરાઈ ગયા છે. તો હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, મરી પાવડર, તજ પાવડર, લીંબુનો રસ ઉમેરવાનો છે અને 1 ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે. તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે એટલે મસાલાની ફ્લેવર આવી જશે. હવે આપણે પાણી ગરમ કરવા મૂક્યું હતું તે ગરમ પાણી ઓટ્સમાં ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. અને 2 કપ પાણી લીધું છે તે બધું જ પાણી ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરવાનું છે. ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે 3 થી 4 મિનિટ કૂક કરવાનું છે. એટલે ઓટ્સ છે તે સરસ એવા ચડી જશે. સાથે આપણે સત્તુ પાવડર ઉમેર્યો છે તે પણ ચડી જશે. 2 મિનિટ થાય પછી એકવાર હલાવવાનું છે. એટલે ઓટ્સ છે તે એક બાજુ સેટ ના થાય એટલે એકવાર હલાવી લઈશું. ઉપરથી ધાણા ઉમેરવાના છે, સાથે મિક્સ કરવાનું છે અને 2 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું. તો ગરમા ગરમ ઓટ્સ સત્તુ ઉપમા બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ, સવારે નાસ્તા માટે રવાનો ઉપમા આપણે બનાવીએ છીએ, પણ એકવાર ઓટ્સ સત્તુ ઉપમા જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી અને હેલ્ધી ઉપમા બને છે. તો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે. ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ ઉપમાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સર્વ કરવા માટે શું કરવાનું છે કે કાચનો બાઉલ લેવાનો છે અને બાઉલમાં ઉપમા લઈ લેવાનું છે અને પ્રેસ કરવાનું છે. હવે એક પ્લેટ લેવાની છે અને પ્લેટને ઊંધી મૂકવાની છે અને કાચનો બાઉલ લીધો છે તે ઉપર ઊંધો મૂકવાનો છે અને ઉપરથી કાચનો બાઉલ લઈ લેવાનો છે. તમે આ રીતે પણ સર્વ કરી શકો છો અને પ્લેટમાં સર્વ કરવો હોય તો પણ કરી શકો છો. તો ગરમા ગરમ ઓટ્સ સત્તુ ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.